શરૂઆતમાં વ્લોગ ચાલુ કર્યો ત્યારે આપણે એવું કીધું હતું કે થાન આપણે હાલો મયુરભાઈ આને જો અહીંયા પાણી વેર્યું આપણે સાફ તો કરવું જોઈએ ને. જય શ્રી રામ, જય માતાજી. તમારા બધાનું ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે. આજે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, પણ આ ભાઈની ચેનલમાં. આજનો વ્લોગ આપણા મયુરભાઈ ચાલુ કર્યો છે. આપણે હું વ્લોગ ચાલુ કરતો હતો તો મયુરભાઈ કે લાવો કે હું વ્લોગ ચાલુ કરું. અને કીધું કાંઈ વાંધો નહીં, તમે વ્લોગ ચાલુ કરો, બીજું શું હતું. તો અત્યારે જો આપણે જઈએ આ ગાડી લઈને થાન જઈએ, એક કામ છે અહીંયા માલ ભરવાનો, એટલે અહીંયા જઈએ. હું મયુરભાઈ અને હજી એક ભાઈ છે આપણા, અમે 3 જણા જઈએ. ડ્રાઈવર આપણા પણ એ ગ્રાઇન્ડર લેવા ગયા છે. હા, એટલે હમણાં આપણે તમને રસ્તામાં દેખાડીએ. અમે 3 જણા જઈએ થાન જવાનું, આપણે કામ છે ને એટલે. આપણા ઓલા જે એક ભાઈ હતા ત્રીજા ભાઈ આવી ગયા. જો આવડા ભાઈ આવી ગયા, પ્રતિકભાઈ આનું નામ. પ્રતિક મોરિયા. જો નીકળી ગયા આપણે, આપણે થાન જવા માટે. હવે રસ્તામાં મળી જાવ આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા અને આપણી ગાડી જાય હવે હોય હો બત્તી ભાઈએ ડાબી માર્યું લીવર. હવે આપણે વ્લોગ ચાલુ કરી દઈએ હવે. અને અહીંયા જો આ મયુરભાઈ બ્લોગ ચાલુ કર્યો. A few moments later. મિત્રો આપણે હવે થાનના રસ્તે ચડી ગયા છીએ અને જો અમને વસ્તુ દેખાડો, પાછળ ડબરી ઉડે દેખાડો. જો અત્યારે જો મિત્રો આપણે રસ્તામાં અહીંયા પાણી ભરવા ઊભા રહી ગયા હતા. તો જો અહીંયા આપણે પાણી ભરવા ઊભા રહ્યા મયુરભાઈ ને પ્રતિભાઈ. જો અહીંયા પાણી ભરે અને આ આપણી ગાડી છે અને આપણે અહીંયા થાન જતા હતા, રસ્તામાં પાણી ભરવા ઊભા રહી ગયા. પાણી ભરાઈ ગયું છે અને જો હવે આપણે જઈએ. હાલો મયુરભાઈ. આને જો અહીંયા પાણી વેર્યું આપણે સાફ તો કરવું જોઈએ ને. હા તો સાફ કરો, હાલો જલ્દી. પહોંચી ગયા છીએ અત્યારે જો થાન ગામમાં. અને જો આ તમને ગામ દેખાડું, આ કંઈક આ થાન ગામ. અને અહીંયા મેલડીમાનું મંદિર છે. તો અત્યારે આપણે જે ભાઈ આપણને તેડવા આવે એની આપણે રાહ જોવી, કારણ કે આપણે અહીંયા થાનમાં જે ઠેકાણે જવાનું એ ઠેકાણે આપણે રસ્તો નથી જોયો. એટલે એ ભાઈને ફોન કર્યો, એ ભાઈ આપણને લેવા આવે. એ ભાઈ લેવા આવે પછી આપણે જાય ત્યાં લગી અહીંયા આપણે ઊભા. શું કેવું મયુરભાઈ? ઊભું જ રહેવાનું આપણે. 5 મિનિટ અહીંયા રસ્તે રાહ જોઈ. એ પછી જો આ ભાઈ આવી ગયા આપણને લેવા માટે. હવે આપણે એની વાંહે વાંહે જઈએ. આ ભાઈ આપણને 5 મિનિટ પછી લેવા આવી ગયા. તમે આપણે જઈએ વાંહે વાંહે, આ રસ્તો દેખાડે. એ ભાઈ પહોંચી ગયા છીએ ભાઈના ઘરે. અને જો આ સોલારે આપણે અહીંયા સોલારનું કામ કરવાનું. આપણે મયુરભાઈ ભેગા આવ્યા. મયુરભાઈ ને પ્રતિભાઈ સોલારનું કામ કરે તો આપણે એની ભેગું જ આવ્યા. હવે જો મિત્રો અહીંયા પ્રતિકભાઈ અહીંયા ડોલું કાપવા માંડ્યા, મયુરભાઈ અહીંયા ઊભા. કારણ કે આ પિલ્લો રહ્યા ને, હવે એમાં ડોલું રાખી એમાં સિમેન્ટ ભરવાના છે. આ 4 ખૂણે 4માં નહીં ભરે તો ખાલી 2માં જ ભરવાના છે. 3માં આ તો 3માં ભરવાના છે. અને આ સોલારે આ પ્રતિકભાઈને આ મયુરભાઈ સોલાર ફિટ કરે. તમારે કોઈને જો સોલાર ફિટ કરાવવું હોય તો આ મયુરભાઈનો કોન્ટેક કરવો. કહી દે મયુરભાઈ. વહેલા આવજો, સબસિડી બંધ થવા ઉપર. હા તો વહેલા આવી ગયા, પહોંચી જાય. મિત્રો હવે આપણે થાનથી પાછા વાંકાને સાઈડ નીકળી ગયા અને પોપટ થઈ ગયું આપણું. આપણે શરૂઆતમાં વ્લોગ ચાલુ કર્યો ત્યારે આપણે એવું કીધું હતું કે થાન આપણે માલ ભરવા જાય. હા, મયુરભાઈ આપણને એવું કીધું હતું કે થાન જવાનું માલ ભરવા જવાનું, પણ એવી ચોખવટ નથી પાડી કે આપણે સોલારનું કામ કરવા જવાનું. ઓલી ડોલ હતી ને એમાં સિમેન્ટનો માલ બનાવી માલ ભરવાનો હતો ને આપણને એમ કે ગાડીમાં માલ ભરવા જવાનો. તો આપણે પોપટ થઈ ગયું ને અત્યારે જો પાછા આપણે વાંકાના સાઈડ નીકળી ગયા. હું કેવું મયુરભાઈ, તમે પોપટ કરી નાખ્યું વાત તો? પોપટ જેવો હોય તો પોપટ જ કરી નાખે. તો હાલો હવે આપણે જઈએ જો પાછા વાંકાનેર સાઈડ જઈએ. હવે વાંકાનેર જઈને મળીએ આપણે.